નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર.એમ. પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય સ્ટેટ પેપરનું સોલ્યુશન અને પેટર્ન બી જોવાના છીએ. 100% આ તમને કામ લાગવાનું છે પેપરની અંદર સેકન્ડ એક્ઝામ 2024 માટે. આ વિડીયો તમને ઇમ્પોર્ટન્ટ થવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો તમારો ટાઈમ વેસ્ટ નહીં કરું, કારણ કે મને ખબર છે કે તમારી એક્ઝામ હશે એટલે તમારો ટાઈમ વેસ્ટ થતો હશે. કોઈ ઇન્ટરવ્યુ એટલે કોઈ સીધા આપણે પેપર ઉપર આવી જઈશું. તો વિદ્યાર્થી મિત્રો દ્વિતીય પરીક્ષાનું 2024નું પેપર છે, કોઈ 2023નું નથી, કોઈ 2022નું નથી, કોઈ ઓલ પેપર નથી, એકદમ ન્યૂ પેપર છે, એટલે કે તમને ન્યૂ પેપર સ્ટાઇલ મળશે. વિભાગ એની અંદર આપણે અહીંયા 7 માર્ક્સના MCQ તમને પૂછાશે. વિકલ્પો છે તો પહેલો છે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક્સ સૌપ્રથમ કોના દ્વારા વપરાયો હતો? તો ગોટફ્રીડ એન્ડ એકેનવોલ આવશે, ગોટફ્રીડ એકેનવોલ. પછી નીચેના પૈકી કયો ચલ અસતત છે? તો કુટુંબ દીઠ બાળકોની સંખ્યા. આ શું છે? અસતત. નીચેનામાંથી કઈ કિંમત આપણને મધ્યસ્થ આપશે? કઈ કિંમત મધ્યસ્થ આપશે? P50 બરાબર. જો a માઇનસ એક્સ બાર બરાબર -1/2s તો જેની કિંમત કેટલી થાય? શું થશે વિદ્યાર્થી મિત્રો? 3/2. ઓકે. 5 જુદા જુદા પાત્રોને 5 કવરમાં કેટલી રીતે મૂકી શકાય? તો વિદ્યાર્થી મિત્રો તમે 5 ફેક્ટોરિયલ કરશો એટલે તમને ગણતરી કરશો 5 થી 5 4 3 2 1 તો અહીંયા તમને મળી જશે 120. કોઈ મોલમાં પ્રવેશતા દરેક વાહનની સલામતી કારણોસર થતી ચકાસણી નીચેના પૈકી શાનું ઉદાહરણ છે? તો સમષ્ટિ તપાસ. શું આવશે? સમષ્ટિ તપાસ. વિધેય f a b માટેના વિસ્તાર માટે નીચેના પૈકી વિધાનો કયું વિધાન સાચું છે? તો f of a બરાબર f of x, x belongs to a બરાબર. આના શું વંચાય? x belongs to a. એટલે કે વિદ્યાર્થી મિત્રો જેને વાંચતા ના આવડે એને કહી દઉં, આના શું વંચાય? x belongs to a, belongs વંચાય. ઓકે. તો અહીંયા વિભાગ બી તમને મળી જશે ચોપડીની અંદર કાં તો ગ્રાઇડની અંદર મળી જશે. તમે જોઈ શકો છો કે એના જે સવાલો છે એ એકદમ ઇઝી જતા તમે જોઈ શકો છો. ઓકે. હવે બીજા મિત્રો વાત કરીશું સેક્શન નંબર C ની. તો સેક્શન નંબર C ની અંદર પહેલાં તો વ્યાખ્યા હતી. બીજો આજે બીજો જે દાખલો છે ને વેરી IMP છે. મેં મારા IMPની અંદર બી કીધેલો છે બરાબર. IMPનો વિડીયો જોયો ના તો જલ્દીથી જોઈ લો. જો તમારે સોમવારે એક્ઝામ હોય તો જલ્દી આ વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ દાખલો તો કરી જ લેજો. આ દાખલો બધાને પૂછાય છે અને વેરી IMP જ છે બરાબર. જો તમારું હવે તમે કહેશો કે તમે ભાઈ દાખલો કીધો હતો પણ આવ્યો ના, તો થોડું નસીબ ઉપર છોડી દેવાનું બરાબર. આપણું નસીબ શું કહું. ઓકે, કંઈ વાંધો નહીં. ના પૂછાય તો આપણે મહેનત કરવાની, પૂછાય તો લખવાનો, પૂછાઈ જાય તો ભાઈ તમારું નસીબ બરાબર. પણ આ દાખલો વેરી IMP છે. સમષ્ટિ તપાસ નિર્દેશ તપાસ વચ્ચેનો તફાવત બી. આ થિયરી જોઈ લેજો. આદર્શ નિર્દેશના લક્ષણો. આ થિયરી વેરી IMP છે બરાબર છે. પછી NP2 NC2 બરાબર 84. આ તો એકદમ ઇઝી છે, આ બી ઇઝી છે બરાબર, બંને ઇઝી છે. ઓકે. તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વાત કરીશું સેક્શન નંબર D. સેક્શન Dની અંદર 9 માર્ક્સના ટોટલ પૂછાય છે બરાબર. તો અહીંયા પહેલો તો તમને શું આપેલું? આ માહિતીનો વૃત્તાંશ આકૃતિ દર્શાવો. વૃત્તાંશ આકૃતિ આ થોડો ટ્રીકી પ્રશ્ન કહી શકાય. વૃત્તાંશ આકૃતિ કોઈ દિવસ પૂછાતી નથી. આના પેપરમાં વૃત્તાંશ આકૃતિ ગાળી દીધી. ઓકે. એટલે આ થોડું પેપરની અંદર થોડા 1-2 પ્રશ્ન એવા ઉમેરી દે કે આપણને ના આવડતા હોય. એક શાળાના વિદ્યાર્થી વાર્ષિક પરીક્ષાના એક જ ગુણમાં અહીંયા તમને શોધવાનું શું છે? મધ્યસ્થ શોધવાનો. તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી જ છે. તમે જો કડિંગ ગયા હોય તો આવડે બરાબર. પછી એક આજે વાઘવાળો જે છે એ બી તમને IMP દાખલો છે, મેં તમને કીધેલો છે. આપણે IMPની અંદર જોવો તો જોઈ લેજો. ઓકે, વાઘવાળો દાખલો. ઓકે, આ બી આપણે કીધેલો છે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો. IMPની અંદર 6 એન્જિનિયર ને 4 મેનેજરવાળો દાખલો. ઓકે. સેક્શન Eની અંદર અહીંયા 2, 5, 0, 7 અને 9 એ બધા જ અંકનો ઉપયોગ કરી 5 અંકની કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 0નો ઉપયોગ આપણે કરીશું નહીં બરાબર. 0નો ઉપયોગ નહીં કરવાનો એટલે 2, 5, 7 અને 9. તો આ થઈ ગયા 4P4 ઇન્ટુ 4P1. 4P1 કેવી રીતે આવ્યા? તો જુઓ, તમારે 5 બોક્સ અહીંયા લખી દેવાના, 1, 2, 3, 4 એન્ડ 5 બરાબર. આ ચોરસ છે. આ એરિયા પહેલા બોક્સની અંદર શું આવશે? 2, 5, 7 અને 9 બરાબર. અને આ બધા બોક્સમાં 2, 5, 7 અને 9. એટલે કે અહીંયા તમને 4P1 આવ્યું, એટલે કે અહીંયા તમને 4P4 આવ્યું બરાબર. આ શું થઈ ગયા? તમારા 4P4 અને આ શું થઈ ગયા? 4P1. કેમ? કારણ 4 સંખ્યા એક બોક્સની અંદર આવી એટલે અહીંયા તમારો શું થશે? 4P1 ઇન્ટુ 4P4.
આનું તમે ગુણાકાર કરશો એટલે તમારો જવાબ તમને મળી જશે. આઈ હોપ કે તમે સમજી ગયા હશો, બરાબર. આ બી એવી રીતે તમે કરી શકો. ઓકે, વિધેયની વ્યાખ્યા તમને આવડી હશે. જો એફ ઓફ એક્સ એક્સ ઘન પ્લસ આ બી એકદમ ઇઝી છે. આની અંદર શું કરવાનું છે, F-2 F-1 F0 એટલે કે જ્યાં એક્સ હોય ત્યાં પહેલાં તમારે -2 લગાવવાના, એક્સ હોય ત્યાં -1 લગાવવાના અને એક્સ હોય ત્યાં 0 લગાવવાના. પહેલાં આની કિંમત આવશે, પછી આની કિંમત આવશે, પછી આની કિંમત આવશે. વાત કરીશું સેક્શન નંબર F. એકદમ ઇઝી બાઉલીની પદ્ધતિ, વિષમતા બાઉલીની પદ્ધતિ એકદમ મોસ્ટ આઈએમપી હોય, પૂછાય જ છે એટલે આ એક વેરી આઈએમપી થઈ જશે, બરોબર. તમારે બી પૂછાશે બાઉલીની પદ્ધતિથી વિષમતાંક અને સરેરાશ વિચલન. આ બે પદ્ધતિના તમે કરીને જશો એટલે તમને કાલ પિયર્સનની પદ્ધતિ, દેખો તમે 3 વસ્તુ કરીને જશો, સરેરાશ વિચલન, આ 3 દાખલાના કોન્સેપ્ટ શીખીને જશો ને તમને ક્યાંય તકલીફ નહીં પડે. કયા 3 દાખલા? સરેરાશ વિચલન, બરોબર, સરેરાશ વિચલન, પછી અહીંયા કાલ પિયર્સનની પદ્ધતિ અને ત્રીજું છે બાઉલીની પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ગઈ સેક્શન નંબર સેક્શન નંબર Fની. ઈની તો મેં વાત કરી લીધી, Fની બી વાત થઈ ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગે લાઈક કરી દેજો, ચેનલની નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બે લાઇકને જરૂર પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.